માત્ર નાની એવી વાતમાં મિત્ર દ્વારા મિત્રની હત્યા કરવામાં આવી અને પછી મિત્રની લાશને બાઇકમાં લઈ જઈને એક ખુલ્લા પ્લોટમાં ફેંકી દેવામાં આવી. આવો બનાવ જેતપુર જેવા ઔદ્યોગિક શહેરમાં બન્યો હતો. તેમાં પણ આરોપી અને મારનાર બંને પરપ્રાંતીય છે. જેતપુર જેવા ઔદ્યોગિક શહેરમાં બીજા રાજ્યોમાંથી કામ માટે આવી ગુનાઓ આચરી નાશો છૂટે તે પહેલાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે અને રૂરલ એલસીબીએ આ હત્યારાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જેતપુર શહેરના નવાગઢ પટેલ ચોક પાસેના વિસ્તારમાં મૃતક તેમજ આરોપીઓ એક જ રૂમમાં ભાડાના મકાનમાં રહેતા, જેમાં મૃતકે આશીષ પાસેથી 200 રૂપિયા લીધા હોવાથી તે રૂપિયાની માગણી કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ અને મૃતકે આરોપીની માતા વિશે ગાળો બોલવા ઝઘડો થતા આશીષે ચાકુ વડે સંજય ઉપર હુમલો કરીને હત્યા નિપજાવી અન્ય સાથી મજૂરની મદદથી લાશને બળદેવાધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દીધી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો બનાવ ઉકેલી આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે શહેરના જેતપુર બાયપાસ રોડ ઉપર બળદેવધારની સામેના ખુલ્લા મેદાનમાં મૃતદેહ પડ્યો હોવાથી સ્થાનિક લોકોએ ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહ જોતા માથામાં એક પાટો વાળેલો હતો અને શરીર પર પહેરેલ પેન્ટ, શર્ટ અને જેકેટ પર લોહીના નિશાન જોવા મળ્યા હતા, જેથી આ મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડેલ. ત્યાં મૃતદેહનું ફરજ પરનાર ડોક્ટરે તપાસ કરતા અજાણા યુવાનનું ગળું કપાયેલું હતું, જેથી અજાણા યુવાનનું અકસ્માતી અથવા બીમારી સબબ મોત નહીં પણ હત્યા થયાનું ખુલતા ઉદ્યોગનગર પોલીસે યુવાનની ઓળખ મેળવવા પોતાના હ્યુમન સોર્સની મદદ લેતા તરત જ યુવાનની ઓળખ થઈ હતી અને મૃતકનું નામ સંજય કુમાર શ્રીરામ કબીરદાસ અને રહે મહુવા, જિલ્લો બાંદા, યુપીનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. મૃતકની ઓળખ બાદ પોલીસે તરત જ તેની સાથે રહેતા અને સાથે કામ કરતા આશીષ નંદકિશોર અવસ્થી અને રામચંદ્ર રામરતન બિસ્કર્મને રહે બંને યુપીને શોધી કાઢી બંનેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા હત્યાનો આખો બનાવ કઈ રીતે બન્યો તે બહાર આવી ગયું હતું. શા માટે એક જ રૂમમાં રહેતા સાથી મિત્રએ કરી હત્યા? મૃતક સંજય કુમારે સાથી મજૂર આશીષ પાસેથી 200 રૂપિયા લીધા, જે આશીષ ઉઘરાણી કરતો હતો, જેમાં થોડી બોલાચાલી થતાં મૃતકે આરોપી આશીષને માતા વિશે અપશબ્દ બોલતા આશીષ ઉશ્કેરાઈને રૂમમાં જ શાક બનાવવાનું ચાકુ પડ્યું હતું અને તેના વડે હુમલો કરતા સંજય કુમારને ગળાના ભાગે એક બાદ એક ઘા મારતા તે લોહી લુહાણ હાલતમાં તરફડા મારીને ત્યાં જ દમ તોડી દીધો હતો. હત્યા બાદ ત્યાં અન્ય સાથી મજૂર રામચંદ પણ હાજર હોય તેની મદદથી રાત્રિના સમયે એક મોટરસાયકલ પર મૃતદેહ લઈને તેને બળદેવ ધાર સામેના ખુલ્લા મેદાનમાં ફેંકી દઈને પોતે હત્યા કરી જ ન હોય તેમ બંને આરોપીઓ પાછા મજૂરી અર્થે નીકળી ગયા હતા, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ પોલીસે હત્યાના ગુનામાં આશીષ અને રામચંદ્રની મદદગારીના ગુના હેઠળ ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. આજે પોલીસે FSLને બોલાવી સ્થળ પર તેમજ ભાડાના મકાનમાં બંને આરોપી સાથે રાખી કઈ રીતે હત્યા કરી તેમજ FSL દ્વારા નમૂના લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી. હાલ તો એક સાથી મજૂર મિત્રએ એક મિત્રની હત્યા કરી ભગવાન પાસે પહોંચાડી દીધા બંને આરોપીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હત્યા નિપજાનાર આરોપી આશીષ અવસ્થી રહે બંબેરુ, જિલ્લો બાંદા, ઉત્તર પ્રદેશ, રામચંદ બિસ્કર્મ રહે મલાકા, જિલ્લો ફતેહપુર, ઉત્તર પ્રદેશ.